જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. પ્રિય ભાગ્યેશભાઈ, રમણભાઈ, સંજયભાઈ, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ અમારા સાથી ભાઈ શ્રી રમેશભાઈ, બેન શ્રી ગીતાબેન, અહીંયા ઉપસ્થિત સૌ મિત્રો, ગઢવી સાહેબની સ્મૃતિ હમણાં છેલ્લા થોડા દિવસોમાં એમના ગયા પછી ઘણી બધી થઈ, અલગ અલગ ફોરમમાં થઈ, અલગ અલગ લોકોએ એમના વિશે વાત કરી, એમને યાદ કર્યા. એમની સાથે જે વર્ષો સુધી સાહિત્ય માણ્યું હતું, એમનો સહવાસ માણ્યો હતો, એને યાદ કર્યો. કલાપીએ લખ્યું છે કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. એ પણ એક જીવનમાં સારી સ્મૃતિ છે. પ્રવીણભાઈ ગયા પહેલાં કદાચ 3-4 દિવસ પહેલાં મળવાનું થયું, થોડું લાંબુ બેસવાનું પણ થયું. બેસવાનું કારણ એટલું જ થયું કે એમણે કહ્યું કે ગીતાબેનને ફિઝિયોથેરાપીનું સેશન ચાલે છે, આવે પછી એમને મળીને જાઓ. એમનો આગ્રહ અને મારી ઈચ્છા એને કારણે હું લાંબુ બેઠો. ગીતાબેન આવ્યા પછી ગયો, નીકળ્યો. પણ એમના મનમાં એક પ્રકારની, હું અશ્વિનભાઈને કહેતો હતો કે એક એન્ઝાઇટી હતી. એક આપે જેનો ઉલ્લેખ કર્યો કે બહાર નહીં જવાનું, આ તો મુક્ત મનના માણસ હતા, આ નિયંત્રણના માણસ હતા નહીં. એટલે આ પ્રકારના નિયંત્રણો, અને એ પણ એવી મને ગમતી પ્રવૃત્તિ સામેના નિયંત્રણો, એટલે એ એમને સતત ખૂંચતા હોય એવું લાગ્યું. મેં એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ તો થોડા સમયનો સવાલ છે. એમની આસપાસના લોકોમાં ઘણા જાણીતા તબીબો છે, ડૉક્ટરો છે, એટલે એમને મેડિકલ એડવાઇસની કોઈ પ્રશ્ન નહોતો. પણ એમના મનમાં આવી એક ગૂંચવણ હોય એવું લાગ્યું. પણ એ ગૂંચવણને કારણે એટલા જલ્દી જતા રહે એ માની શકાય એવું નથી. પ્રવીણભાઈ ના જે સંસ્કાર છે એ સાહિત્યના સંસ્કાર છે અને શિક્ષણના સંસ્કાર છે. એમના પિતા ખેતસિંહજી મિસણ એ ઉત્તર ગુજરાતના મોઢેરા ગામના, એમનું મૂળ વતન મોઢેરા. એ ખેતસિંહજીનું સાહિત્યના ક્ષેત્રમાં સંશોધક તરીકે, લેખક તરીકે, સંપાદક તરીકે બહુ મોટું નામ હતું. એમની એક સમૃદ્ધ લાઇબ્રેરી હતી, અને એ લાઇબ્રેરીમાં એ ચોકસાઈવાળા એવા હશે. હમણાં રમણભાઈએ કહ્યું ને કે સાહેબમાં બહુ ચોકસાઈ હતી, તો એ ખેતસિંહજીની લાઇબ્રેરીમાં કોઈક જગ્યાએ કોઈક લખાણ હોય અને એમાં કોઈ બીજા લેખકનો ઉલ્લેખ હોય, તો એ સાઈડમાં આંસિયામાં લખ્યું હોય કે આ ઉલ્લેખ એ આ પુસ્તકમાં આ પેજ ઉપર તમને મળશે. એટલે ક્રોસ રેફરન્સ કરેલા હોય. અમારે ત્યાં ગુજરાતમાં સાહિત્યનું નિર્માણ થયું એના પ્રમાણમાં વધારે
સાહિત્યનું નિર્માણ રાજસ્થાનમાં થયું. એટલે એ રાજસ્થાનના સાહિત્ય માટે પણ એમની ઊંડી જાણકારી હતી. અને આમ ગણો તો ઘણા વર્ષો સુધી ખેતસિંહજી એ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની કડી સમાન બની રહ્યા, સંપર્ક સમાન બની રહ્યા. આમાંના અમારા ઘણા ભાઈઓ છે જે એમની સાથે અમે બધા ટ્રસ્ટમાં હતા સમાજના, અને એ બધા જ લોકો આજે અહીં આવ્યા છે, દરેક કાર્યક્રમમાં આવે છે. કારણ કે બધા પ્રવીણભાઈ સાથે એ રીતે નિકટતાથી જોડાયેલા હતા. આ એમના સાહિત્યના સંસ્કાર. બીજું એ પોતે કહેતા, ઘણી વાર વાત કરતા, જીવનમાં આપણે ત્યાં ગ્રામ્ય પરિવેશ છે ને, એ પરિવેશમાં જે જીવે એના પણ કેટલાક અનુભવો થતા હોય છે, એનાથી કેટલીક અનુભૂતિ થાય છે, પ્રતીતિ થાય છે. એટલે એમણે સમાજમાં જે અસમાનતા જોઈ, માણસ અને માણસ વચ્ચે કોઈ ખાસ કશા કારણ વગર ભેદભાવ જોયો, એમને સંભાવ નાનપણથી ખૂંચતું હતું, જે કાળક્રમે વિકસ્યું. શિક્ષણના સંસ્કાર એમના મોટાભાઈ બનેસિંહજી, એમનું શિક્ષણમાં ઘણું મોટું નામ. આજે પણ એમની સાથે બેસવું અને એમની વાત સાંભળવી ગમે એવું એમનું વ્યક્તિત્વ. પ્રવીણભાઈ લખે, વાર્તાઓ લખે, વાર્તાઓ પ્રગટ પણ થાય. એક દિવસ બનેસિંહજી અને જાણીતા આપણા સર્જક મોહમ્મદ માકડ એમને મૈત્રી ઘણી, એટલે એમના ઘેર આવ્યા. તો બનેસિંહજીએ કહ્યું કે આ મારો નાનો ભાઈ છે ને, એ પણ વાર્તાઓ લખે છે. માકડ સાહેબ પોતે તો ઘણા દિગ્ગજ હતા. તેણે કહ્યું કે તારી વાર્તાઓ ક્યાં પ્રગટ થાય છે? એણે કહ્યું કે આ 2-3 મેગેઝિનમાં મારી વાર્તાઓ થાય છે. તેણે કહ્યું તું તો બહુ સારું લખે છે, આ મને ખબર નહોતી કે તું બનેસિંહનો નાનો ભાઈ છે ને આવી સરસ વાર્તાઓ લખે છે. તું ચાલ મારી સાથે સંદેશમાં. તે વખતે સંદેશ વર્તમાનપત્ર સાથે જોડાયેલા હતા. એટલે ઘડતર પણ એવા સર્જક મારફત થયું કે જેનો લાભ પ્રવીણભાઈને થયો. આ સંસ્કાર સાથે એ સરકારી નોકરીમાં આવ્યા. સામાન્ય રીતે મેં અગાઉ કહ્યું એમ આ સામાજિક ભેદભાવોની બાબતમાં અમારા સમાજનું જોડાણ વિશેષ કરીને લોક સાથે રહ્યું છે. એટલે આવી કોઈ સુગ કે આવી કોઈ વૃત્તિ એ સામાન્ય રીતે અમારા સમાજમાં નથી, કારણ કે પહેલેથી અમારું જોડાણ લોક સાથે રહ્યું છે. ઐતિહાસિક વિગતો મળે છે કે જેમાં અમરેલી જિલ્લાના દેરડી ગામમાં જાનબાઈ નામના એક સતી હતા, સાધ્વી હતા, સારું જીવન જીવતા હતા, લોકો એમના પ્રત્યે આદરથી જોતા હતા. એમણે કૂવો ગળાયો, એમાં તમામ વર્ણના લોકો જો પાણી ન ભરે તો કોઈ રીતે ઉચિત ન ગણાય. એ બાબતમાં એમને એમના દીકરા સાથે ઝઘડો થયો, એમના કુટુંબીઓ સાથે ઝઘડો થયો. અંતે એમણે કહ્યું એ જ ચાલ્યું. હમણાં થોડા વર્ષો પહેલાં જ મારે મઢડામાં આઈ સોનબાઈ હતા, એમના ગામમાં રહેતા તમામ લોકો, મઢડા અને બાજુના કણેરી ગામમાં રહેતા તમામ લોકોની એક જ સરખી શ્રદ્ધા એમનામાં હતી. એટલે આ સંસ્કાર તો આમનામાં હતા જ. એમાં એમણે આક્રોશ નામના એક મેગેઝિનમાં લખવાનું શરૂઆત કરી. અને એમાં જુદા જુદા એમના વિચારો છે એ પ્રગટ થયા. એ વિચારોમાં આક્રોશ હતો. એ વિચારોમાં
સમાજની વ્યવસ્થા સામે એક પ્રકારનો અવાજ હતો. અને એ અવાજ કોનો હતો? જે લોકો વર્ષોથી દબાયેલા હતા, ચંપાયેલા હતા, છેવાડાના માણસો તરીકે ઓળખાતા હતા, એવા લોકોના આક્રોશના એ પ્રતિનિધિ હતા. અમે ખેતરને વાળીએથી, જંગલને જાળીએથી, સાગરથી, ગિરિવરથી સુણી સાદા આવ્યા. અમે કંટકનો પુનિત તાજ. અમે તાજ તો પહેર્યો, અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ, પીડિતો દલિતોનું રાજ રચવાને આવ્યા. અમે કોણ છીએ? અમે જુગ જુગ કેરા કંગાળ. અમારી ઓળખ શું પ્રવીણ? અમે જુગ જુગ કેરા કંગાળ, ભાંગી નરકોના દ્વાર, દેતા ડગ એક તાલ ધરણી પર આવ્યા. અમે નૂતન શક્તિને ભાન, નૂતન શ્રદ્ધાનું ગાન, ગાતા ખુલ્લી જબાન નવલા સુર લાવ્યા. જાગ જાગ ઓરે અંધ, કાળ સૈન્ય આવ્યા. આ જે અવાજ છે, એ અવાજ લોકોએ સાંભળવો પડે એવો હતો, સ્વીકારવો પડે એવો હતો. આ જન્મજાત માનવીના મનમાં પડેલી વાતો એ આ દેશ પૂરતી, આ ખંડ પૂરતી મર્યાદિત નથી. એક યા બીજા બહાનાસર એ પૂરા વિશ્વમાં ફેલાયેલી છે. 2018માં મિશેલ ઓબામાની આત્મકથા, બાયોગ્રાફી પ્રસિદ્ધ થઈ. એનું શીર્ષક છે બીઈંગ. કોકે એને કહ્યું કે બીકમિંગ કેમ ના આપ્યું? હવે જુઓ એણે કેવો જવાબ આપ્યો કે અમારે તો દરેક તબક્કે હોવા માટે સાબિતી આપવી પડે છે, માટે બીઈંગ. તો આ તો હમણાંની વાત, એક જાગૃત સમાજની વાત, એક શિક્ષિત સમાજની વાત. એટલે એને એની સાથે કોઈ લેવા દેવા નથી. એની સામે એમનો આક્રોશ થયો. સરકારી સેવામાં બે બાબતો તરફ એમનું વિશેષ લક્ષ્ય રહ્યું. અમે જે લોકો વર્ષોથી મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા હતા, એમને ખબર છે કે સાંથણીમાં જમીનના હુકમો થાય, પણ જમીનના કબજા થાય જ નહીં. કાગળ ઉપર થાય તો કબજા કદી થાય જ નહીં. યાવત ચંદ્ર દિવાકરો પ્રશ્ન. કારણ કે કેટલાક લોકોને આના ઉપરથી નક્સલબારી થયું. નક્સલબારી જે ગામ છે બંગાળનું, ત્યાં આવા હુકમો થયા. જે લોકોને આપ્યા તે આદિવાસીઓ ખેડવા ગયા, એટલે એમને ખતમ કર્યા લોકોએ, જે લોકો ત્યાંના જમીનદારો હતા એમને. અને નક્સલવાદ ઊભો થયો. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં એમણે જ્યાં જ્યાં ગયા ત્યાં સાંથણીની જમીનો લોકોને સોંપાઈને વાસ્તવિક રીતે સોંપાય એના પ્રયાસો કર્યા. અને આ નાની વાત નહોતી. આને માટે તો વિનોબાજીએ બુધાની યાત્રા શરૂ કરી હતી, આ જ કારણસર. બીજું, અમરેલીમાં એમણે બહુ સરસ કામ કર્યું, જે કલાપીના સ્મરણમાં એમણે ત્યાં સ્મારકની રચના કરી. સામાન્ય રીતે બ્યુરોક્રેટ્સ છે એ આવીને જાય, સારું કરે, કોઈ નબળું કરે, જેવી જેની શક્તિ. પણ કેટલાક લોકો ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર હોય છે. દલિત સાહિત્ય અકાદમી માટે પણ હું એમને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર કહીશ. એમાં પણ એમનો ઘણો મોટો ફાળો. અને આ તીર્થધામ ઊભું કરવામાં તો એમનો પોતાનો જ ફાળો. પોતે જ ક્યાંકથી એની વ્યવસ્થા કરી અને કલાપીના સ્મરણમાં આજે પણ એ ત્યાં જાવ તો તમને જોવું ગમે એવી એક જગ્યા છે. તો આ જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં પ્રવીણભાઈને એક વિચારશીલ સર્જક ગણવા જોઈએ. કારણ કે એક વિચારને જે એમણે પકડ્યો, જે એમને સમજાયો, એમાંથી એમણે પીછેહટ ન કરી અથવા ફેરવ્યું નહીં. અમારે હરિકૃષ્ણભાઈ હમણાં જ ગયા,
એ ઘણીવાર કહેતા કે અંતે અડવાને કશોક સૂજી ગયો વિચાર, અડવાને એક સત્ય લાદી ગયું આજના જમાનું, પવન જેમનો વાય પીઠ એમ ગુમાવવી. આ કરવાનું મોટાભાગનું લોકોનું જે વલણ હતું એની સામે આમનું વલણ સ્થિર રહેવાનું હતું કે મારો જે વિચાર છે એને અનુરૂપ જ હું જીવું. અને પરાપૂર્વથી ચાલી આવતી આ પરંપરાઓનું એક બીજું દર્શન કવિ કાંત લખે કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, એ સુંદર કાવ્ય, સુંદર કાવ્ય. પણ વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. એક માછીમારની બાઈ જેનો પતિ ખેપ લઈને દરિયામાં ગયો છે, એને આ ચંદ્ર ને આ વાયરો ને એની ચિંતા થાય છે. વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો, મેહુલિયા હો તમે ધીરા રે ધીરા ગાજો. પ્રકૃતિ સાથેનું જોડાણ કેટલી હદે હશે. બેની મારી લહેરું સમંદરની, એને બેન કહે છે, બેની મારી લહેરું સમંદરની, હળવે હિંચોળજો નાવલડી. જોજો હો, એવું ના થાય કે પાછો જ ના આવે. પછી કેવું કહે છે, પોતે હિંચોળે છે પોતાના બાળને, એટલે કે છે બેની મારી લહેરું સમંદરની, હળવે હાથે હિંચોળજો નાવલડી, હિંચોળે જેવી બેટાને માવલડી. વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. તો આ એ સાઈડની આખી બીજી વસ્તુ. ભૂખ લાગી છે બીડીઓ વાળો, ઊંઘ આવે છે બીડીઓ વાળો, આંખમાં લાગી અગન જાળો, બીડીઓ વાળો રે, પાછલી રાતે પોરદી થાતે, બીડીઓ વાળો રે. આજ સંસારને હાટડે દેખો, આજે પણ સત્ય છે. મોંઘા ગાંજા ભાંગને સૂકો, અને સોંગો સ્ત્રીના દેહનો ભૂકો, બીડીઓ વાળો રે. એક નાનું પડીકું પકડાય છે ને એની પણ કરોડોમાં કિંમત છે. એટલે પરિસ્થિતિ જેમની તેમ જો રહી હોય, ઘણા બધા ફેરફારો થયા હોવા છતાં, તો એની સામે અવાજ ઉઠાવતા રહેવું એ એક વિચાર ધર્મ છે. અને આ વિચાર ધર્મ જીવીને પ્રવીણભાઈ ગયા. માત્ર એમની સાથેના અંગત સંબંધોને કારણે જ નહીં, પણ ઘણા બધા લોકોને જોયા પછી મારી જેવા ઘણા લોકો માને છે કે, અને ઘણા લોકોએ એની વાત પણ કરી કે સહજતા અને સરળતા એ એમના વ્યક્તિત્વનું અભિન્ન અંગ હતું. અને સાહેબ, આજની દુનિયામાં આટલું મેળવવું ને એ અઘરું છે, જે એમને સહજ પ્રાપ્ત હતું. એટલે પ્રવીણભાઈ આપણી સ્મૃતિમાં લાંબા કાળ સુધી રહેશે. કવિ જાય તો કવિ વિસરાતો નથી, કારણ કે એણે ઘડેલા જે શિલ્પો છે, એણે કરેલા જે સર્જનો છે, એ તો યુગ યુગાંતરો સુધી રહે છે. તુલસી અને કબીર ક્યાં ગયા જ છે. એટલે આ લોકો તો બધા અજર અમર થવા સર્જાયેલા છે. એટલે આપણે ઘણા બધા લોકો કે જેમને પ્રવીણભાઈને યાદ કરીએ છીએ, એમની સ્મૃતિમાં એ ચિરકાળ સુધી રહેશે. એમની સ્મૃતિને યાદ કરીને આપણા જીવનમાં જો ક્યાંય સંવેદનશીલતાનો અભાવ લાગતો હોય, તો પોતાની જાતનું ઓડિટ કરીને થોડા સંવેદનશીલ બનવાનો પ્રયત્ન કરીએ, તો એનેથી મોટી અંજલિ આ પ્રવીણ ગઢવીને બીજી કોઈ હોઈ શકે નહીં. ગાંધીનગર સાહિત્ય સભાને અભિનંદન અને આભાર માનું છું કે આ સરસ કામ તમે આનો આ ઉપક્રમ કર્યો. આપ સૌનો પણ આભાર માનું છું.